રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પંચાયતમાં સ્થાનિક રાજકારણમાં મોટો પલટો આવ્યો છે। તાલુકા પંચાયતની 18 બેઠકોના પરિણામો પછી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી। બંને પક્ષો પાસે 8 બેઠકો હતી, જ્યારે આમ આદમી પાર્ટીની માત્ર 1 બેઠક મળી હતી। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પંચાયતમાં સ્થાનિક રાજકારણમાં મોટો પલટો આવ્યો છે। મોટી પાનેલી 2 સીટ પરથી આપના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ અમરભાઈ જાદવ આ સ્થિતિમાં કિંગ મેકર બની ગયા હતા। જે પક્ષને તેઓ સમર્થન આપે છે તેની સત્તા નક્કી થવાની હતી। 1 મે 2026ને રોજ ચંદુભાઈ આપ છોડીને ભાજપમાં જોડવાનો નિર્ણય લીધો હતો। આ સાથે ભાજપની બેઠકો 9 થઈ ગઈ અને તાલુકા પંચાયત પર ભાજપનો કબજો સ્પષ્ટ થઈ ગયો છે। જોવા જઈએ તો ચંદુભાઈ માટે આ નિર્ણય ઘર વાપસી જેવો છે। તેઓ અગાઉ ભાજપના સંગઠન તાલુકા મંત્રી હતા। છેલ્લી વખત ટિકિટ ફાળવણીમાં અસંતોષને કારણે તેઓ આપમાં જોડાયા અને મોટી પાનેલીમાંથી જીત મેળવી અને હવે તેઓ મૂળ પક્ષમાં પરત ફર્યા છે। તેમની પત્ની શારદાબેન જાદવ હાલમાં મોટી પાનેલીના સરપંચ છે। ચંદુભાઈ, તમે આમ આદમી પાર્ટીમાં ચૂંટાયેલા પ્રતિનિધિને ભાજપમાં જોડાવાનો છો, શું છે? અમે ભાજપનો વિકાસ લોકો સારા કરે છે, ભાજપ અમને પ્રદેશમાં થતો આવડતો હતો એટલે અમે આપમાં હતો અને પાછો ભાજપમાં જોડાઈ ગયો હતો ને બસ સેકન્ડ આવી। ભાજપમાં જોડાયા બાદ ચંદુભાઈએ કહ્યું કે ભાજપ વિકાસના સારા કામો કરે છે। પંચાયતમાં પણ પક્ષે સારો ટેકો આપ્યો હતો, એટલે આપમાંથી રાજીનામું આપીને ફરી ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે। સ્થાનિક કાર્યકર્તાઓને ભાજપના ઓપરેશન લોટસની સફળતા તરીકે જુએ છે કે જો કે મોટી પાનેલીના કેટલાક વિસ્તારમાં વોટ આપનાર લોકોમાં સંતોષ પણ જોવા મળ્યો છે। આ પલટાથી તાલુકા પંચાયતમાં સત્તાનું સમીકરણ સંપૂર્ણ બદલાઈ ગયું છે। ભાજપ આ વિકાસ કાર્યોને વેગ આપવા અને નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે તૈયાર છે। રાજકારણમાં અચાનક વળાકો સામાન્ય છે, પરંતુ આ વખતે એક વ્યક્તિએ આખી તાલુકાની દિશા બદલી નાખી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।